હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. હવારમાં જો હાલે માથાકૂટ. એ તો હાયલા રાખે એ વાત મોટી નથી, નોર્મલ છે. આપણે થાય નોકરી ભેગા, બાકી આ ન્યા નહીં હાલે. બધા લોકોને આવવામાં થઈ ગયું મોડું, એટલે મેં કીધું આપણે જ ઓફિસ ખોલ નાખીએ. આવી જાય એટલે પેલું કામ એ કે મસ્ત મજાની સાફ સફાઈ કરી નાખવાની. મિત્રો કામ તો છે ને થયા કરે, પેલા ચા પી લે, પછી જમવા માટેનો બ્રેક પડ્યો. મેં કીધું ટિફિન ખોલીને બેસી જાય. એવો બસ હવે બહુ ભૂખ લાગી. બ્રેક પૂરો થયો એટલે આપણે વર્ગી ગયા આપણા કામ ધંધે. અંદર ઓફિસમાં બેઠા બેઠા કાંઈ ખબર ના પડી, પછી બહાર આવીને જોઈને તો ખબર પડી ફૂલ બાકાજી કીવો. મેં કીધું હવે ઘરે ભગાવ્યો, કેમ કે આમાં હવે કઈ નક્કી નહીં. તાતા રસ્તામાં દાદા મળી ગયા. દાદાની સ્ટાઇલ મને બહુ ગમી, એ પણ વરસાદથી બચવા માટેની. વરસાદ આવે છે બહુ, તો મેં કીધું છેલ્લે એક વિડીયો બનાવીને ફોન મૂકી દઈએ. ફોન વોટરપ્રૂફ નથી. ઘરે આવીને સીધા પેલા તો બેહીએ તરબૂચ ખાવા. આવી ગયો પપ્પાનો ફોન, તો કરી લીધી કેટલી બધી વાત, કેમ કે પપ્પા ગયા હે કામથી પંજાબ. જે નજારો ચોમાસામાં જોવા મળે ને અત્યારે જોવા મળે છે, તો જોઈ લો. અમારા ગામડામાં આજ વાંધો, કેમ કે બે છાંટા આવે ને એટલે લાઈટ વહી જાય. પછી આપણે આવી ગયા બહાર. લાઈટ નથી એટલે મમ્મીની મદદ કરવી પડશે. મેં કીધું હાલો મસ્ત ટમેટાનું શાક બનાવી નાખીએ આપણે. મસ્ત બની ગયું ટમેટાનું શાક. અને સાચું કહેજો, આ શાક જોઈને કેટલાને ખાવાનું મન થાય કોમેન્ટ કરી દેજો. જમવાનું મસ્ત બની ગયું, તો બેસી ગયા જમવા માટે. હા મિત્રો, એ પણ કેન્ડલ લાઇટ ડિનર છે. હાલો, લાઇટ આવી ગઈ છે, તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ, મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.